નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતમાં ભેંસો ભરેલા ટ્રકે રિવર્સ લેતા સર્જાયો અકસ્માત, ખુલ્લામાં સૂતેલા બે પૈકી એક કચડાઈ ગયો। સુરત સહિત સમગ્ર રાજ્યમાં થોડા દિવસોથી અકસ્માતોએ માજા મૂકી છે। ડિંડોલી વિસ્તારમાં સવારના સમયે હિચકારો અકસ્માત સર્જાતા પોલીસ પણ દોડતી થઈ હતી। ખુલ્લા મેદાનમાં સૂતેલા બે પૈકી એકનું ટ્રક નીચે કચડાઈ જતા મૃત્યુ નિપજી ગયું। જોકે જે ટ્રકથી યુવક કચડાયો હતો તેમાં ભેંસો ભરેલી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા ઝાડી ઝાખરાવાળા મેદાનમાં બે યુવકો સૂતા હોય। આ દરમિયાન ભેંસ ભરેલા ટ્રકે રિવર્સ લીધી હોય, જેમાં બંને સૂતેલા યુવકો દબાઈ ગયા હતા। એક વ્યક્તિનું કચડાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બીજાને ઈજાઓ પહોંચી હોવાથી હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માત બાદ ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો હોય, જોકે મોટી સંખ્યામાં લોકટોળું એકત્રિત થઈ ગયું હતું। ડિંડોલી પોલીસે જણાવ્યું કે ચાલક ટ્રક આ ખુલ્લા ગ્રાઉન્ડમાં રિવર્સ લેતો હોય ત્યારે અકસ્માત થયો છે। ગ્રાઉન્ડમાં પંકજ કેવટ અને ધીરજ મોરિયા નામના બે વ્યક્તિ સૂતા હતા। સવારે 7:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે। અકસ્માતમાં પંકજ કેવટને ઈજાઓ પહોંચી છે, જ્યારે ધીરજ મોરિયાનું મૃત્યુ નિપજ્યું છે। હાલ બંને યુવક શા માટે અહીંયા સૂતા હતા એ અકસ્માત સર્જાણ સહિતની વિશેષ તપાસ પણ શરૂ છે।